બેન કોણ છો તમે અને આવી રીતે અહીંયા મારા ઘરમાં શું કરો છો? હું તો હવે આ ઘરમાં જ રહેવાની છું, પણ તમે કોણ છો બેન? તમે આ ઘરમાં શું કરો છો? ઓ મારા ઘરમાં મને જ પ્રશ્નો કરે છે લે અને પાછી સોફા પર પણ બેસી ગઈ છે. ઉઠ ઊભી થા, ચલ જા બહાર, બહાર જા. ના, હું નહીં જાઉં. અરે કહું ને બહાર જા. અરે લજ્જાટી, આ રૂપના મમ્મી છે, તમે આમની સાથે શું કરો છો? અરે એમની તબિયત ઠીક નથી, ઘણા વર્ષોથી અંધારામાં જ રહ્યા છે, એટલા માટે આવું વર્તન કરે છે. તમે થોડું તો સમજો. આ રૂપના મમ્મી છે અને હું શું સમજુ? અને આ રૂપની મમ્મી આવી પણ આ તો ગાંડી છે. ગાંડી નથી મારી માં. ગાંડી નથી તો ગાંડા જેવું કેમ કરે છે? એને આવી બનાવી છે પરિસ્થિતિઓએ. સમયની થપાટોના કારણે એનામાં થોડી અસ્થિરતા આવી ગઈ છે, પણ મારી માં ગાંડી નથી. અસ્થિર છે તો એને કોઈ સ્થિર જગ્યા પર રાખો. અહીંયા શું કરે છે આ? અહીંયા કોણ લાવ્યો આને? હું લઈને આવી છું, પણ કેમ? કારણ કે એમને આશરાની જરૂર છે. લો બોલો આ જબરું. આ રૂપ અહીંયા છે એટલે એને માને પણ અહીંયા લાવી દેવાની. એમ કર આ ગામને અહીંયા લાવી દે. એમની પાસે અત્યારે રહેવા માટે બીજું કંઈ નથી, તમે જાણો છો ને. અરે હું તો બધું જ જાણું છું પણ તું નથી સમજતી કે આ ઘર છે કઈ ધર્મશાળા નથી. આશરો આશરો કરીને આખા ગામને આખી દુનિયાને અહીંયા લઈ આવો. પેલા રૂપ આવી, પછી એની માં આવી. તો એક કામ કર, આપણા ઘરમાં પેલો અયાન છે ને એના મમ્મી પપ્પાને પણ આપણા ઘરમાં બોલાવી લે, એટલે એ આપણા ઘરમાં રહેશે અને આપણે બધા આ ઘરની બહાર રોડ પર. તમે પ્લીઝ આવું ના બોલો. ના બોલું? આવું ના બોલું? હું તો બોલીશ. તમને આનાથી પ્રોબ્લેમ શું છે? આખા ઘરમાં એકમાત્ર પ્રોબ્લેમ તું જ છે. લજાટી, તમે એમની હાલત તો જુઓ અને પોતાનો વિચાર બદલો. તમે એકવાર પોતાની જાતને એમની જગ્યા પર રાખીને જુઓ અને વિચારો કે આવી રીતે જીવન જીવવું કેટલું અઘરું છે. એ અહીંયા મદદની આશાથી આવ્યા છે, એમને મદદની જરૂર છે. તો શું? અરે સરગમ, આપણે કોઈને એટલી જ મદદ કરવી જોઈએ જેટલી મદદ આપણે એને કરી શકીએ. અરે આ ખરું છે. આ રૂપ આ ઘરમાં 4 દિવસ માટે અહીંયા રહેવા આવી હતી અને તમે બધાએ ભેગા થઈને એને આ ઘરની રહેવાસી બનાવી દીધી. અરે માન્યું કે મોટી વાકે છે અતિથિ દેવો ભવ, પણ એટલું ના હોય કે આપણા જ ઘરમાં આપણને અતિથિ જેવું લાગવા માંડે. મને એમ કે તમે આને ઘરમાં લાવ્યા ત્યારે તમને ખબર હતી કે શું કરતા હતા? મોટી બા, આ રૂપની મમ્મી ચોર છે, એ અહીંયા ચોરી કરતી હતી. બસ કરો લજ્જા બહુ, બસ કરો, બહુ થઈ ગયું. સરગમ, તું રૂપ અને એની મમ્મીને રૂમમાં લઈ જા. લજ્જા બહુ, કોઈનું અપમાન કરતા પહેલા તમે થોડો પણ વિચાર નથી કરતા? મને વિશ્વાસ નથી આવતો કે તમે આવું વર્તન કરી રહ્યા છો. એ હાથ જોડું છું તમારી આગળ. આ બધું બંધ કરી દો ને જીવનમાં થોડીક માણસાઈ રાખો. લો બોલો, હું કંઈ પણ બોલું એટલે એક જ વાત કે માણસાઈ રાખો. અરે આ ઘરને ધર્મશાળા બનવા દઉં ને તો હું સારી, પણ જો હું કઈ સાચું કહું ને તો હું ખરાબ. ચાલો આવો. જાઓ, તમે પણ અમારા ઘરમાં જાઓ.
જ્યારે હોય ત્યારે બીજા માટે કરીને મોટી બા મને જ સંભળાવે છે. પણ હવે આવું નહીં ચલાવી લઉં. જેમ બને એમ રૂપ અને એની માને અહીંયાથી હું કાઢીને જ રહીશ. રૂપ, શું થયું? કેમ રડે છે? લજ્જા આંટીએ તારા મમ્મીને ચોર કહ્યું એટલા માટે? નાના માણસોને સૌ કોઈ સંભળાવી જાય, અને મેં મારા જીવનમાં ઘણું બધું સાંભળ્યું પણ છે. પણ આજે મારી માને કહ્યું ને એટલે મને વધારે ખરાબ લાગ્યું છે. તો શું કામ લજ્જા આંટીની વાતનો ખોટો લગાડે છે? તને ખબર છે ને, આમે એમનું વર્તન રૂડ જ છે. એ દિલના ખરાબ નથી, બસ ક્યારેક ક્યારેક આવું વર્તન કરતા હોય છે. વાત એ નથી દીદી, એ ગરીબ માણસની અને એની ઈમાનદારીની દરેક સમય પરીક્ષા થતી જ હોય છે. અત્યારે જો કોઈ અમીર હોત ને તો એની સાથેનું વર્તન, અને જો કોઈ ગરીબ માણસ હોય તો એની સાથેનું વર્તન બંને તદ્દન જુદા હોય છે. ઓછા પર જ સૌ પાટું મારે દીદી. એમના વતી હું તારી માફી માંગુ છું. ના દીદી, તમે કેમ માફી માંગો છો? કારણ કે એમણે તમને બંનેને ના કહેવાનું કહ્યું. પણ રૂપ, કુંદન નિવાસમાં બીજું કોઈ માણસ આવું કંઈ જ નથી વિચારતો. અહીંયા માણસ પૈસાથી નહીં, પણ એના વર્તન અને સંસ્કારોથી મોટું ગણાય છે. તમારી વાત સાચી છે દીદી, પણ તમે મારા માટે બહુ જ બધું કર્યું છે, અને હવે હું મારી માનો બોજ તમારા પર નાખવા નથી માંગતી. રૂપ, માં ક્યારે બોજ કહેવાય? દીદી, મારી માની તબિયત પહેલેથી જ ખરાબ છે. એવામાં જો એ અહીંયા રહેશે તો માત્ર મને જ નહીં પણ તમને બધાને તકલીફ થશે દીદી. માત્ર અમે જ તારા માટે નહીં, પણ તું પણ તો અમારા માટે બધું જ કરવા રેડી થઈ ગઈ છે ને. એનું શું? અને તને ખબર છે સંબંધને સંબંધ શું કામ કહેવાય છે? સંબંધ એટલે સરખો બંધ, એમાં કોઈ ગણતરી ના હોય, અને ગમે તે પરિસ્થિતિમાં જે સાચવી જાણે ને એને માં કહેવાય. એટલે તું આવું બધું ના વિચારીશ કે અમે તારા ઉપર કોઈ ઉપકાર કરવા માટે આ કરી રહ્યા છે, સમજી? તમારી વાત સાચી છે દીદી. બસ તો પછી હવે આંસુલું જ અને પહેલા જેવી થઈ જા. ચાલ તો બે હસ 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 તોડ દીદી. જમ્યો બેટા? હા મમ્મી. મોટી બા છે ને ખૂબ જ સારા છે. એ આ ઉંમરે પણ બધાનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બધા પ્રત્યે એ સન્માનપૂર્વક જુએ છે. કોઈના માટે કોઈ ભેદ નથી. એ નીતિ નિયમ અને સત્ય સાથે ચાલવા વાળા છે. અયા, તું ત્યાં રહીને તારી મમ્મીને ભૂલી તો નથી ગયો ને? માં તો માં જ રહે ને. તો પણ જોવા પડશે કોણ છે મોટી બા, એમને મળવું પડશે મારે. હા તો મમ્મી આવી જાઓ ને. એમ પણ જન્માષ્ટમીના સેલિબ્રેશન માટે મોટી બાએ તમને ઇન્વિટેશન આપ્યું જ છે. ના દીકરા, એમણે આમંત્રણ આપ્યું છે તેમની મહાનતા કહેવાય, પણ આપણે પણ આપણી મર્યાદામાં રહેવું પડે. અરે મમ્મી આવી જાઓ ને મારી માટે. અરે પણ બેટા. પણ શું મમ્મી, એક રાત અહીંયા રહીને તો જો. સાચું કહું છું મમ્મી, આપણે જે પરિવારનો પ્રેમ અત્યાર સુધી નથી મેળવી શક્યા ને એ પ્રેમ આ લોકો જીવી રહ્યા છે. મોટી બાની હૂંફ, ભાઈનો પ્રેમ, કાકી સાથે તોફાન, દેરાણી જેઠાણીનો સંપ, બેન સાથેની મસ્તી, બધું જ છે અહીંયા. એકવાર તો આવી જો. અને આ લોકોએ છે ને મને નોકરી પણ અપાવી. મને તારી ચિંતા થાય છે બેટા. મારી પાસે કઈ છે તે તું જ છે. બાકી આટલા વર્ષોમાં તારા પપ્પા થોડાક જ મહિના મારી સાથે રહ્યા છે. તું જ તો છે કે જેના આશ્રમે આટલા વર્ષો કાઢ્યા છે. અને મેં તારા આશરે. બેટા, તને મારી યાદ નથી આવતી? માં, તારી યાદ તો આવે જ ને. પણ હા, જ્યારે જ્યારે તારી યાદ આવે છે ને
ત્યારે ત્યારે મારા પર્સમાં રહેલો તારો અને પપ્પાનો ફોટો જોઈ લઉં છું. આઈ મિસ યુ. જલ્દી પાછો આવી જા બેટા. હા માં. અને તું તારું ધ્યાન રાખજે ને મમ્મી. પરી, દવા તો તારે લેવી જ પડશે. હા, પણ મને કઈ થયું જ નથી તો શું કરવા દવા? અરે પરી, બેટા તને એવું લાગે છે કે તને કંઈ નથી થયું, પણ તને ઠીક નથી બેટા. હા, તને કશું જ યાદ નથી પરી. તારી મેમરી લોસ થઈ ગઈ છે એટલે તું આવું વર્તન કરે છે. તું ઘણું બધું ભૂલી ગઈ છે. એ બધું તને યાદ તો અપાવવું પડશે ને બેટા. ચૂપચાપ દવા લઈ લે પરી, લે. અને આડા આવડા કોઈ જ વિચાર કરવાની જરૂર નથી, સમજી? મમ્મી જ્યારે હોય ત્યારે મને શું યાદ અપાવવાનું કહેતી હોય છે, પણ મને સાચે જ કઈ યાદ નથી. અને જે વસ્તુ મને યાદ નથી મને યાદ પણ નથી કરતી. અને આ દવા તો હું નહીં જ ખાઉં. આ દવા કોની છે? પરીના રૂમ તરફથી આવી છે. કદાચ પરી જ ફેંકી લાગે છે. કોઈને મારી પરિસ્થિતિ સમજાતી જ નથી. કોઈ માણસ કોઈ એક જગ્યાએ કેટલું સ્ટક થઈ જાય છે ને એ તો જે ભરાયું હોય ને એને જ ખબર પડે. તમે અહીંયા હા, હું કંઈક શોધવા આવ્યો છું. શું શું શોધો છો? જો તમે આના માટે આવ્યા હોય ને લેક્ચર આપવા માટે આવ્યા હોય તો તમે કાઈ ના કહેતા. હું લેક્ચર આપવા માટે નથી આવ્યો કે નથી કંઈ કહેવા માટે આવ્યો. હું તો મારી નાની બેનને સમજાવવા માટે આવ્યો છું. એટલે એમ કે કોઈ માણસ એક જગ્યાએ કેટલું સ્ટક થઈ જાય છે ને એ તો જે ભરાયું હોય એને જ ખબર પડે. તમે મારી વાત સાંભળી? હા, સાંભળી પણ અને સમજી પણ. પ્લીઝ તમે મને કંઈ ના કહેતા. પરી, જો તું આ રીતે બધા જ રસ્તા બંધ કરી દઈશ તો તને સમજી કઈ રીતે શકાશે? જો સાંભળ, કોઈ એક વ્યક્તિ કે ઘટનામાં આપણને કોઈ ના સમજ્યું હોય ને તો એનો મતલબ એ નથી કે દર વખતે એવું જ થાય. પરી, આ જો, આ ગોળી મારા પર જ પડી એટલે જ હું ઉપર આવ્યો છું. કોઈ મને સમજતું જ નથી. હું આ દવા લઈને કંટાળી ગઈ છું. પરી, તું પરિસ્થિતિઓથી ભાગે કેમ છે? હું ક્યાં ભાગી રહી છું? બધા મને એ જ સમજાવી રહ્યા છે અને એ જ લેક્ચર આપી રહ્યા છે. અને તમે પણ બીજાની જેમ મને એ જ લેક્ચર આપવા આવ્યા છો ને કે દવા લેવાથી શું થાય અને શું નહીં. પણ મને કાંઈ જ થયું જ નથી. અને એ જ બ્રહ્મમાં જીવવું કે મને કાંઈ થયું છે અને એ જ બ્રહ્મમાં દવાઓ લેવી કેટલું કપરી હોય છે ને એ તમને નહીં સમજાય. બ્રહ્મ, તું શું સમજે છે બ્રહ્મ? પરી, તારા મનમાં જે વાત ખોટી છે ને એ વાત કદાચ બધાના માટે સાચી પણ હોઈ જ શકે છે. એટલે જ કહું છું કે પરિસ્થિતિને બંને બાજુથી વિચારવાનું રાખ. તને તારા પ્રશ્નોનું સમાધાન મળશે. પરી, તને એવું લાગતું હશે ને કે હું તને અહીંયા લેક્ચર આપવા માટે આવ્યો છું? તો ના, હું તને લેક્ચર આપવા માટે નથી આવ્યો. હું તો માત્ર તને સાંભળવા માટે આવ્યો છું. પરી, તું મારી સાથે બધું જ શેર કરી શકે છે, મન ખોલીને. કે મને શું ચાલી રહ્યું છે તારા મનમાં પરી? તમને કહીને શું કરું? વાહ પરી, ભાઈ પણ કહે છે અને મનની વાત પણ શેર નથી કરતી.
એક છોકરો હતો, વિરાજ. એ મને બહુ જ પ્રેમ કરતો હતો. મને તો ખબર જ નથી કે હું એને પ્રેમ કરતી હતી કે નહીં. પણ મારા ઘરમાં એનું બાળક હતું. મેં એ બાળકને જન્મ આપ્યો એ પણ હું ભૂલી ગઈ છું. મને તો ખબર નથી કે મેં બાળકને જન્મ આપ્યો છે કે નહીં. બસ ખબર નહીં, જ્યારે જ્યારે મેં બાળકને મારા હાથમાં લીધું છે મને કંઈક અલગ જ ફીલ આવી રહી હતી. ફાઇનલી હું બાળકને સ્વીકારી રહી હતી. અને બાળક મારાથી દૂર થઈ ગયું. થોડાક જ સમયમાં મને બાળકથી એટલો પ્રેમ થઈ ગયો કે આજે પણ હું એના વગર સૂની છું. વિરાજ, મારું બાળક, બધા જ જતા રહ્યા તો હું કેમ ના મરી ગઈ? પરી, તું એમ ના વિચાર કે આ બધું મારી જ સાથે કેમ થયું. તું એમ વિચાર કે હજુ બહુ બધું સારું થવાનું છે. જ્યારે જે વસ્તુ સામે આવે એને ફેસ કરવી કદાચ એ જ લાઈફની સાચી ફિલોસોફી છે. કાલે જે આવશે ને એ જોઈ લઈશું. અને હા પરી, તું એવું ના સમજતી કે હું તને આ લેક્ચર આપી રહ્યો છું. આ લેક્ચર નથી, આ ભાઈની તને રિક્વેસ્ટ છે. અને આઈ મસ્ટ સે પરી કે તું બહુ જ લકી છે કે તને આટલો સારો પરિવાર મળ્યો છે કે જે લોકો તારી ચિંતા કરે છે અને આટલું બધું પ્રેમ કરે છે. બહુ ઓછા લોકો હોય છે જેને આવો સારો પરિવાર મળતો હોય છે. દવા લઈ લે. સરગમ, ધ્વનિત, કેમ એકાએક અમને બધાને બોલાવે? મોટી બાપ, રૂપ અમારા માટે આટલું બધું કરવા તૈયાર થઈ ગઈ છે. એ પહેલા જ એની આખી જિંદગી અમારા બાળક માટે કોમ્પ્રોમાઇઝ કરીને રિસ્ક લેવા તૈયાર છે. તો અમે પણ એના માટે કંઈક કરવા ઈચ્છીએ છીએ. શું? મોટી બા, અમે નક્કી કર્યું છે કે અમે રૂપના ગામડે જઈશું. એનું ઘર, એની જમીન, એનો હક એને પાછો અપાવીશું. ધ્વનિ, હક લેવા માટે લડવું પડે છે અને એના માટે ઘણા બધા ત્યાગ કરવા પડે છે. અને પારકી પડોજણમાં તું શું કરવા પડે છે? એના કરતા જે થાય છે, જે ચાલે છે એને ચાલવા દે ને. લજ્જા કાકીની વાત સાચી છે. એ સાવકાર સામે લડવું સહેલું નથી દીદી. બેટા, જે કંઈ પણ નિર્ણય લો સાચવીને લેજો, કારણ કે ગામના લોકો સામે લડવું સહેલું નથી હોતું. પણ મોટી બા, આ વખતે સત્ય આપણી સાથે જ છે, તો પછી આપણે શું કામ ડરવાનું? પણ બીજાની વાતમાં તારે બહુ ડાયા થવું હોય છે. આ બધું મારા મનથી જ કરી રહી છું. એણે મને કઈ નથી કહ્યું, મેં જ એને કહ્યું છે.
સરગમ, બીજાની ઉપાધિના પોટલામાં તું બહુ મોટી ઉપાધિમાં ન ફસાઈ જાય. રૂપ નિસ્વાર્થ ભાવે અમારા માટે આટલું બધું કરવા તૈયાર થઈ ગઈ છે અને હવે જ્યારે અમારો વારો આવે ત્યારે અમે ગણતરી કરીએ. અને મોટી બા, તમે જ શીખવાડ્યું છે ને કે આપણે કોઈ બીજાની મદદ કરતા પહેલા પાછા ના પડવું જોઈએ. અને આ વખતે તો સત્ય આપણી સાથે જ છે.